ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સ્થિરતા અને નવો વેગ લાવવા માટે આજે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ 12 થી 14 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ એક નવા રોડમેપ પર સહમતિ વ્યક્ત કરી છે, જે વેપાર, સુરક્ષા અને ઉર્જા સહિતના મહત્વના ક્ષેત્રોમાં સહયોગને ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી હતી. G7 સમિટમાં બંને દેશના વડાપ્રધાનોની માર્ગદર્શિકાના અનુસંધાનમાં વિદેશ મંત્રીઓએ સંબંધોને ફરીથી પાટા પર લાવવા અને નવો રોડમેપ તૈયાર કરવા પર સહમતિ દર્શાવી છે. આ રોડમેપ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોના પરસ્પર આધાર પર આધારિત છે. બંને મંત્રીઓએ 2024માં $23.66 બિલિયન દ્વિપક્ષીય વેપાર પર સંતોષ વ્યક્ત કર્યો. સ્વચ્છ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ખાદ્ય અને ડિજિટલ ઇનોવેશન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે CEO ફોરમ ફરી શરૂ કરવા અને મંત્રી સ્તરીય વાટાઘાટો શરૂ કરવા સંમતિ આપી. કેનેડા ઇન્ડિયા મિનિસ્ટ્રીયલ એનર્જી ડાયલોગ ફરી સ્થાપિત કરવા પર ભાર મુકાયો. તો ગ્રીન હાઇડ્રોજન, CCUS અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવી સ્વચ્છ ઉર્જા સહયોગને પ્રોત્સાહન અપાશે. આ પગલાં દ્વિપક્ષીય સંબંધોમાં વિશ્વાસનું પુનઃનિર્માણ કરવામાં અને સહયોગને વધુ ગાઢ બનાવવામાં યોગદાન આપશે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.